પર હવે નજર કરી લઈએ તો ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની માહિતી આપી। બેઠકમાં વરસાદ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે। અમદાવાદમાં ભારે વરસાદને કારણે દુકાનદારોને લારી ધારકોને થયેલા નુકસાન માટે સુરતની જેમ પારદર્શક સર્વે હાથ ધરવામાં આવશે। વરસાદ બાદ રાજ્યમાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા 3400થી વધુ વીજ કર્મચારીઓ અને 900થી વધુ ટીમોએ કામગીરી કરી હતી। મુખ્યમંત્રીએ વીજ કર્મચારીઓને સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરવા સૂચના આપી છે। કેબિનેટમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાના આંતરિક રસ્તાઓ સિમેન્ટ કોન્ક્રીટના બનાવવા નિર્ણય લેવાયો છે, જેથી નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે। ભારે વરસાદ, ઓવરટોપિંગ, ડામરના રસ્તાઓ આ વારંવાર તૂટતા હોય છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। એનું કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। માત્ર શહેર નહીં, ગામતળમાં પણ જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય તેવા તમામ જે ડામરના રસ્તાઓ છે એને પણ ક્રમાનુસાર, કારણ કે આ લાંબી પ્રક્રિયા છે, એને પણ સીસી રોડમાં ફેરવાશે, જ્યાં હેવી વાહનો નીકળે છે એ જગ્યા ઉપર પણ રાજ્ય સરકારના જિલ્લા પંચાયતના આરએનબીના રસ્તાઓ છે, એમાં પણ આ પ્રકારે હેવી લોડેડ વાહનો હોય કે પાણી ભરાતું હોય એમાં પણ સીસી રોડ કરવાનો નિર્ણય એ માની ગુજરાત રાજ્યમાં પણ કોમનવેલ્થ ગેમ એ 30માં રમાવા જઈ રહી છે। એ આ વખતે આ ગેમનું અનેરું મહત્વ ભારત માટે સ્વાભાવિક હોય। વિશ્વ પટલ પર જે ખેલાડીઓએ નામ રોશન કર્યા છે એવા ભારતના 2 ખેલાડીઓને ગોલ્ડ મેડલ, 5 ખેલાડીઓને સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ મળીને કુલ 10 મેડલ એ ભારતને ગૌરવ અપાયું છે, જે ખેલાડીઓને પણ વિશેષ અભિનંદન આજની કેબિનેટની બેઠકમાં આપવામાં આવ્યા છે અને ભવિષ્યની મેચો માટે પણ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી છે।